एंड एनालिसिस ऑफ नॉलेज फॉर डिस्ट्रिक्ट डेवलपमेंट, ये पदक की फुल फॉर्म रहेगी। और ये एक ऐसा बॉडी होगा अंडर मिनिस्ट्री ऑफ ह्यूमन रिसोर्स एंड डेवलपमेंट, MHRD के अंडर में ये काम करेगी। और ये सिंगल बॉडी होगी। कंट्री के पूरे इंडिया के अंदर हमारे तकरीबन 60 बोर्ड्स हैं, इंक्लूडिंग CBSE एंड ओपन स्कूल। શિક્ષણની પ્રક્રિયાને અંતે પરસ્પર સહયોગનો ભાવ ન આવતો હોય તો આપણે શિક્ષણ મેળવેલું નથી એવું સીધો તાળો બેસે છે। આ ધ્યાન રાખવું છે। બહુ સરસ વાત છે। શિક્ષણ દ્વારા આપણે સાક્ષરતા એટલી નથી લાવવાની, લિટરસી તો બહુ આવી ગઈ, જીવનની સાર્થકતા આવી જોઈએ। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી એ પાછળનું ઘણું રિસર્ચ થયેલું છે અને એમાં આપણે જોઈએ તો કુલ 4 વિભાગમાં આખી રાષ્ટ્રીય નીતિ વહેંચાયેલી છે। સર્વપ્રથમ શાળા શિક્ષણ જે હાલના તબક્કે આપણે ચાલી રહ્યા એની અંદર કુલ 8 પ્રકરણો આપેલા છે। એમાં પહેલું, બીજું અને ત્રીજું પ્રકરણ સ્નેહાબેન અને સ્મિતાબેન દ્વારા વ્યાખ્યાન માળામાં લેવામાં આવ્યું। ત્યારબાદ ચોથું પ્રકરણ છે એ પ્રકાશ સર દ્વારા, પાંચમું પ્રકરણ છે એ રાજેશ સર દ્વારા, છઠ્ઠું અને સાતમું પ્રકરણ આજે છે, આઠમું પ્રકરણ છે અને આગળના સાથે 7 પ્રકરણનો ટોટલ સમાવેશન એ રાજેશ સર દ્વારા આખું વ્યાખ્યાન માળામાં લઈ લેવામાં આવશે। છેલ્લા 5 દિવસથી આપણે સૌ એક એવો પ્રયત્ન કરીએ છીએ કે નવી શિક્ષણ નીતિને ઓળખીએ, સમજીએ, એનું જે પરિરૂપ છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ અને ક્રમશઃ એ આપણામાં ઇન્કલ્કેટ કરીએ અને સાથે સાથે આપણી જે આગળની પેઢી છે એને પણ એક ખૂબ સરસ મજાનું આપણે સંસ્કૃતિ આપીએ, કલ્ચર આપીએ, શિક્ષણ આપીએ અને એમના વિકાસના ભાગીદાર બનીએ।